નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉજ્જાયણમ નમો લોય સભ સાવણમ એસો પંચન મુક્કારો સભ ભાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસિમ બ્રહ્મમ વૈ મંગલમ હરિયમ સિદ્ધાર્યા ઉજ્જાય સાવણોય સંમતમ નાણમ ચરણમ ચટો વિપૈનવગમ પ્રમતત્તમ. આસન ઉપકારી પરમ તીર્થપતિ પરમાત્મા મહાદેવની આજ્ઞાથી રાજગીરી નગરીની અંદર ગણધર ગૌતમ સ્વામી પધાર્યા છે. ક્ષણિક વગેરે ભવ્યજનો દેશના સાંભળવા આવ્યા છે ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ ફરમાવ્યું કે અનંતકાળમાં 84 લાખ યોનિઓમાં ફૂંકતા મહા મુશ્કેલીએ મનુષ્ય જન્મ મળે છે. મનુષ્યો કેટલાય તો ખબર છે ને તમને? સંખ્યા 15 કર્મભૂમિમાં નહીં અને 30 અકર્મભૂમિ બધે થઈને 56 અંતરદ્વીપ બધે થઈને કેટલા 29 આંકડા ઘટે તો એકડો અને 28 મીંડા વધે તો 29 નવડા. બસ એનાથી ઘટી ના શકે. શું ઘટે? કોઈ એકડો ને બધા મીંડા 25 કેટલું ઘટે? એકડો કાઢે પછી કઈ જ નહીં ને. વધે તો 9 બધા નવડા 29. એનાથી મોટો આંકડો થાય ગયો. બસ આમાં જ વધઘટ થયા કરે. મોક્ષ માર્ગ શરૂ થાય એટલે મનુષ્યની વસ્તી વધે. એવું જો ને અત્યારે વસ્તી વધી તો એટલા સાધુ વધ્યા ને. એટલે મોક્ષ માર્ગ અત્યારે માર્ગ ચાલુ છે. માર્ગ તો ચાલુ જ છે ને, સીધો નહીં તો આડખતરો. અહીંથી બગડીમાં જઈને મોક્ષે જાય. છઠ્ઠો વારો આવશે ત્યારે બધી સમસ્યા ઘટી જશે. ત્યાં તો બીજ રહેશે. યુગલી કાળમાં શું હોય? સાવ ઓછી વસ્તી હોય. મોક્ષ માર્ગ નથી ત્યારે છે જ નહીં. યુગલી કાળમાં ક્યાં છે? મહાવિદ્ય ક્ષેત્રમાં ખરો ને, ચાલુ જ હોય ને. અહીંની વાત છે. આપણે રાજધાની તો મહાવિદ્ય ક્ષેત્ર જ છે ને, જ્યાં નિરંતર રાજા બિરાજમાન હોય. 4 તીર્થંકરો એક મહાવિદ્યમાં, 5 મહાવિદ્યમાં 20. જે શાસનની રાજધાની તે જ છે. નિરંતર મોક્ષ માર્ગ ત્યાંથી જ ચાલે છે. પણ જીવ તો જ્યાં ઉત્પન્ન થાય ને એને સૌથી મોટું માની ચાલે. એને સૌથી વાડું એ હોય જ્યાં ઉત્પન્ન થાય ત્યાં. મહાવીરમાં ઉત્પન્ન થાવ તો એનું કોઈને યાદ ના કરતું હોય, બધાને ભૂલી જાઓ. ત્યાં તો દર 6 મહિને એક જીવ મોક્ષે જાય ને જાય છે મિનિમમ. કેટલા બધા મોક્ષે જાય છે ખબર છે તમને? કેટલા કેવળી હોય એક તીર્થંકરની પ્રસદામાં? નહીં 10 લાખ કયા કે જગન્યથી 10 લાખ 2000 કરોડ સાધુ. 2000 કરોડ સાધુજી. હા, અને 2 કરોડ 10 લાખ એક ના એટલે 2000 કરોડ તો કેવળી. એક તીર્થંકરના 10 લાખ કેવળી. 10 લાખ 20 તીર્થંકરના કેટલા થયા? 2 કરોડ 200 એટલે 2 કરોડ કેવળી. 2 કરોડ 2000 કરોડ સાધુ. અને દર 6 મહિને એક તો મોક્ષે જાય જ. એક પૂર્વમાં કેટલા જાય? $70,56,000 કરોડ એટલે ડબલ કરો.
70,56,000 કરોડ એને ડબલ કરો, हाँ 1,42,40,00,000 142 करोड़ ના ના 70 અબજ કીધા ને 70 અબજ બોલ્યા 84 લાખ ને 84 લાખથી ગુણીએ ને એટલા વર્ષનું એક પૂર્વ, 84 લાખ વર્ષનું એક પૂર્વાંક થાય. 6 મીટર એટલે પેલી જે સંખ્યા છે ને આખા જીવનની નથી, ભગવાનની. માત્ર નિત્ય એટલા હોય, જેટલા મોક્ષે જાય એટલા કેવળ જ્ઞાની પાછા નવા થાય. એવું હોય એ સંખ્યા શાશ્વતી છે. એટલે આમ જો કેવળ દરમિયાન મોક્ષમાં જતા જાય તો બીજા પાછા આવતા આ નવા આવતા જાય. તો પરમાત્માના કાળ દરમિયાન કાળ એટલે પોતાના વિચરતા કાળમાં પણ શાસન દરમિયાન જ 1.25 કોટી તો માત્ર એક પૂર્વમાં થાય. 1 લાખ પૂર્વમાં કેટલા થાય? 1.5 લાખ કરોડ. તમે કંઈ કલ્પી ના શકો એટલા મોકેશે જાય છે. આપણો નંબર નથી લાગ્યો આમાં. કદાચ હમણાં જ નીકળ્યા હોય નિગોદમાંથી, શી ખબર. મહાવિદ્યામાં જવું છે તો કઈ રીતે જઈએ? મહાવીરમાં જવાથી જલ્દી મોક્ષ ન મળે, જલસા ભગવાન મળી જાય તો ત્યાં લાંબુ આયુષ મળે ને. તો એકલા સિમુદ્ર સ્વામી છે ને, એમને કુંતુ ને અરની વચ્ચે જન્મ્યા. મલ્લી અને અરની વચ્ચે, મલ્લીને નમી અર્ન મલ્લીની વચ્ચે હા એમને કેવળ જ્ઞાન થયું. અને આવતી ચોવીસીના ઉદય ને પેઢાળના વચ્ચે એટલે 12મા તીર્થંકરના ટાઈમમાં ભગવાન મોક્ષે જશે. ઓહો એટલે તાર જલ્દી મોક્ષે જવું હોય ને તો પદ્મનાભ સ્વામીના શાસનમાં જ જન્મ લેવો પડે, આવતા ભાવમાં, મહાદેવમાં નહીં. આ ઝટપથી જાય 50 વર્ષમાં. ત્યાં મારું બેટું 1 કરોડ પૂરે રાહ જોવી પડે, 84 લાખ પૂરે રાહ જોવી પડે. ત્યાં એટલી બધી રાહ જોઈ કરવાનું શું? ત્યાં સાહેબ એ તો ત્યાં જન્મીને કેવળ દીક્ષા લે 7 વર્ષે કે 9 વર્ષે અને તરત કેવું જ્ઞાન થાય? ના, કેળિયા તો તરત થાય, મોક્ષે જતા બહુ વાર લાગે. પણ એનું આયુષ્ય એટલું હોય તો જલ્દી જાય ને. આયુષ્ય પણ 84 લાખ પૂરું હોય ને, બધાને હોય જ એવું નથી, પણ ઓછું ના ન પણ હોય. હોય, આટલું ઓછું ન આપણે પણ જનરલ હોય. ઓછામાં ઓછું ઓછામાં ઓછું નથી, ઓછામાં ઓછું તો ત્યાંનો કોઈ છે જ નહીં. 8 વર્ષ તો મને કેવળ જ્ઞાન થાય, ઓછામાં ઓછું 8 વર્ષ જોઈએ તો જલ્દી મોક્ષે જતા રહે. 8-10 વર્ષનું જ આયુષ્ય હોય તો. પણ એટલું હોય નહીં ત્યાં જનરલ પણ. જેમ આપણે મિનિમમ જનરલ સરેરાશમાં 50 વર્ષનું આયુષ્ય આવે, 50-60 વર્ષનું, એમ ત્યાં પણ સરેરાશમાં 84 લાખ પૂરનું આયુષ્ય આવે. 84 લાખ પૂરનું આયુષ્ય આવે. 40-42 પ્રભુનું છે ને મધ્યમ આયુષ્ય હોય હંમેશા. ઉત્કૃષ્ટ આયુષ્ય ના હોય પણ મધ્યમ હોય. એની નીચેના જે છે ને 60-70 ના હોય. આપણે હવે વાત છોડો, પેલા વનમાં આવે એટલે ડોહા કે હવે પત્યું, આપણે વનમાંથી નીકળ્યો તો સારું. 52 થી 58 ની વચ્ચે લગભગ જતા રહેતા. એટલે 50-60 વર્ષનું આયુષ્ય જેમ અહીંયા આગળ મધ્યમ આયુષ્ય ગણાય, એટલે આપણે સામાન્ય આયુષ્ય કોક જ 20-25 વર્ષની ઉંમરે જાય તો ત્યાં આગળ પણ એટલું આયુષ્ય એવી રીતે સમજી લેવાનું, 50 લાખ પૂર્વ. ભાઈ કોકનો 25 લાખ વર્ષનો હોય ના હોય એવું નથી. એટલે 25 લાખ વર્ષમાં કેટલા મોક્ષો ચાલ્યા ગયા હોય? મોક્ષે તો બાપા માનને જે સંપર્ક હતો ને દેવનો, સૌરીલાલજી ટપાલ આવે 15 દાડા થાય ને કે નવીચંદ દેવ ખબર લઈને આવ્યા છે કે હમણાં 10,000 મુનિઓ મોક્ષે ગયા મહાવીરમાંથી. પછી વળી 2 મહિના પછી આવે કે હમણાં 7,000 મુનિઓ મોક્ષે ગયા.
હમણાં 500 મુનિઓ મોક્ષે ગયા. પેલા દેવ જ્યારે આવે ત્યારે ખબર લઈને આવે કેટલા મુનિઓ મોક્ષે ગયા. એ જબરદસ્ત મોક્ષ માર્ગ ચાલુ છે. અને એક વાત નક્કી છે, કોઈ પણ શાસન સુશાસન ક્યારે ગણાય? બહુમતી સુખી હોય કે બહુમતી દુઃખી હોય તો સુખી હોય તો એટલે ભગવાનનું શાસન છે ને તો મોક્ષે જવા વાળીની બહુમતી છે. હે? બીજી ગતિઓમાં જવા વાળાની લઘુમતી છે. તો દેવલોકમાંથી વનસ્પતિકામાં અસંખ્ય જાય છે, આ અસંખ્ય તિરંચોમાંથી દેવલોકમાં જાય છે, હા, તો એ મોક્ષને વધારે છે. આ તોય ડેવલપમાં તો કેટલું બધું છે, કોઈ પાર નહીં એટલું વસ્તી છે. રોજના અસંખ્ય દેવો મરે છે. હા, તો અસંખ્ય જતા હશે ને, હે, અસંખ્ય જતા પણ હશે ને. આ પણ પશુમાંથી જ બધા. મનુષ્યમાંથી 1% એટલે આપણે ભલે ને કરોડો જઈએ ને તો 1% ગણાય. આપણા સંખ્યાતા જ હોય અને પશુમાંથી અસંખ્ય હોય. અને આ તો વૈમાનિકમાં, વ્યંતરમાં તો કોઈ સંખ્યાનો પાર જ નહીં. હવે કોણ જાય? બધાય જાય. જેટલા સરળ હોય ને એક અરે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જરૂરી બધા આપણે એટલે પૂરાની વાત આવતી નથી. પૂરા મરીને વ્યંતર થયા. અસંખ્ય એ તો કેટલાય હોય, હા, સંખ્યાતા હોય પણ તો ઘણા હોય. હા. કીડીઓ પણ મરીને વ્યંતર થાય ઘણી વાર. આવે છે એવું ક્યાંય? હા, ઉલ્લેખો મળે છે એવા. બેદી ચોંદી દેવ તો તમે- દેવલોકમાં જાય. કીડીઓ કોઈ મારી નાખ્યો હોય ને ભૂલથી અને વ્યંતર થાય ને તો તમારે દાડો ઉઠાડી મૂકે પછી. સાહેબ બેદી ત્રેંદી ચોંદી દેવલોકમાં જાય. હે, બેદી ત્રેંદી ચોંદી દેવલોકમાં જાય. વ્યંતરમાં જાય, ઉપર ના જાય. વ્યંતરમાં જાય. હા, આવે છે ઉલ્લેખ પોરાનો. પોરો ચુંદરી છે અને એ વ્યંતરમાં ગયો છે. શું એક વાત સમજી લો, નરકમાંથી કોઈ દેવલોકમાં જાય નહીં, નિગુંજમાંથી કોઈ જાય નહીં, સ્થાવરમાંથી ન જાય. આટલી મોટી સંખ્યા પૂરી કરવાની એટલે ત્રસવાથી જાય તો પટે ને કામ, નહીં તો પટે સી રીતે. સંખ્યા પૂરી સી રીતે થાય ત્યાંની એ. તો પંચેન્દ્રિય અસંખ્ય છે ને ત્યાં. દિવ્ય ચો એમાં 2 ઇન્દ્રિયથી માંડીને બધા આવી ગયા હતા. કિરેન્ચમાં છે ને બધું આવી જાય પાછું. આપણી 5 ઇન્દ્રિયો સત્તામાં છે. ઉપયોગમાં નથી. વૃક્ષ છે ને એ સાંભળે પણ છે, એ જુએ પણ છે, એ સૂંઘે પણ છે. સત્તામાં છે એટલે બહુ સૂક્ષ્મ છે, એનો અનુભવ વ્યક્ત નથી કરી શકતું. તો જો સૂક્ષ્મ આવી તો પંચેન્દ્રિય થઈ જાય. પંચેન્દ્રિય એનું એ મળે તો આખું શરીર એ રીતનું છે. સ્પેશિયલ ઇન્દ્રિયો નથી ક્યાંય. સ્પર્શનેન્દ્રિય સ્પેશિયલ છે, બાકી ઇન્દ્રિય સ્પેશિયલ નથી. અભ્યંતર ઇન્દ્રિયો એક પ્રયોગ કરવામાં આવ્યો, વનસ્પતિ ઉપર આપણા ભાવ અને ક્રિયાઓની અસર થાય છે કે નહીં. પ્રાય રશિયામાં એ પ્રયોગ થયો. તો એક જ ઓરડાની અંદર 5 છોડ મૂક્યા અને 5 જણા હતા. એમને કહ્યું તમારામાંથી ગમે તે એક જણ આ ઓરડામાં જઈ એક પછી એક 4-5 જણાએ જવાનું, એમાં ગમે તે એક જણે એક છોડને બની નાખવાનો, ખતમ કરી નાખવાનો. પછી 5માંથી ગમે તે એક જણો ગયો, એને ખતમ કરી નાખ્યા. ગયા 5 જણા એક પછી એક. ખતમ ગમે તેને કર્યું. વૈજ્ઞાનિકોને ખબર નથી કોણે ખતમ કર્યું. હવે એકને ખતમ કર્યો અને બાકીના છોડ ઊભા જ છે. 8-10 છોડ રાખ્યા હતા ત્યાં. પછી વૈજ્ઞાનિકો ત્યાં જઈ
જે છોડ હતા ને એના ઉપર બધા સૂક્ષ્મ યંત્રો લગાડી દીધા અને પછી પેલા બધાને પાસ કર્યા, પહેલાં 5 જણને એક પછી એક. તો 4 જણા પાસ થયા ત્યારે વનસ્પતિએ કોઈ પ્રતિભાવ ના બતાડ્યો, પણ જેણે મારી નાખ્યું હતું એક છોડને એ જ્યારે આવ્યો ત્યારે બધા જ છોડ કંપવા લાગ્યા. જોયું હતું જ કંપે, ન જોયું જ રીતે કંપે. એટલે તમારી બધી ક્રિયાઓ ઉપર જોયું જોયું એવું નહીં, ભાવની અસર થઈ. ભાવની અસર થાય એ વાત સાચી, પણ હવે એ વ્યક્તિ આવે ત્યારે એ વ્યક્તિ ક્યાં એનો એ ભાવ છે? તે વખતેનો ભાવ એટલે જ મારવાનો ભાવ નથી ને, ત્યારે નથી. અને તોય ડરે છે ને, એટલે જુએ ત્યારે ડરે ને. સત્તામાં છે ઇન્દ્રિયો, એટલે સાહેબ અભ્યંતર ઇન્દ્રિયો હોય, એમને અભ્યંતર ઇન્દ્રિયો હોય જ. આપણે જે બાહ્ય છીએ ના હોય, અંદર તો બધી હોય. સત્તામાં એટલે જ કહે છે ને, અસ્તિત્વમાં છે, ઉપયોગમાં નથી. બધા જ જીવો સંવેદના કરે છે. જેટલા સૂક્ષ્મ એટલે એમની સંવેદના તીવ્ર અને સૂક્ષ્મતમ. તમારા શુભાશુભ ભાવના તરંગોથી જ નિગોદા જીવો બધા દુઃખી છે. એવું છે? એટલે તમને એમની હિંસાનો ભાવ સી રીતે લાગે? પ્રતિજ્ઞા કરો કે ના કરો, જે અગ્નિથી બળે નહીં, જે શસ્ત્રથી કપાય નહીં, જે પથ્થરથી કચડાય નહીં, એ જીવોને તમે શું હિંસા કરવાના હતા? એટલે આપણે વ્રત નિયમમાં નથી એ જ હિંસા. હા, તમે ગમે ત્યારે એમની હિંસા કરો એ રીતનું તમારું જે છૂટ છે ને એના કારણે બધા જ જીવોને ભય અને ત્રાસ થતો જ હોય, પણ નિગોદતા પણ ખરા. 14 રાજલોકમાં જે 88 નિગોદ ભરેલી છે એને પણ બધા નહીં, એટલે જ બધાની ક્ષમા માંગવાની છે ને, એટલે જ બધાની તરફ મૈત્રીનો ભાવ કરવાનો છે ને. જો જે કરવાથી તમને કંઈ ફળ જ ન મળતું હોય, તો મતલબ જ ના હોય, એવું કરવાનો મતલબ શું? નથી. બરાબર છે. તમે આ કરો એટલે એનો રિસ્પોન્સ આવે તમને પાછો, અને તો જ તમે મોક્ષે જઈ શકો. મોક્ષે જવું સહેલું નથી. આ બધાને અભય આપો કે બધાનો રિસ્પોન્સ મળે. તો જલ્દી તું મોક્ષે જા, એટલે અમને તારા તરફથી તો ભય ના રહે. ગૌતમ ભગવંત સ્પષ્ટ કહે છે આ જન્મ મોક્ષ માટે જ મળ્યો છે. મોક્ષ ક્યારે મળે એવું પૂછતા જ નહીં ક્યારેય. મોક્ષ નિયત છે જ નહીં. તો ઘણા તો જ્યારે તમને તીવ્ર ઈચ્છા થાય ત્યારે મોક્ષ મળી. ઘણા એમ કહે છે કે તમે કંઈ કરો કે ન કરો, તમે ધીરે ધીરે મોક્ષ તરફ જઈ રહ્યા છો. ના, એ વાત ખોટી છે. બસ સાવ જઈ રહ્યા આવો ને ચૂકી જાઓ અને પાછા આવો. ખાલી 2 મિનિટ ભાવધારા ચાલે તો કઈ જ્ઞાન થઈ જાય, પણ ચૂકી જાઓ, પાછા ઉતરી જાઓ. પછી ત્યારે જવાનું હતું. આ નિયત છે. એટલે જ્ઞાની ક્યારે મોટા ભાગે નહીં બતાવે, કોકને જ બતાવશે. ફલાણા તીર્થંકરના શાસનમાં તું મૂકી જઈશ, બાકી જનરલ કોઈને નહીં બતાવે. પુરુષાર્થ જ કર્યા કરો, બસ, બીજી વાત જ નહીં. મોક્ષ માટે કરવાનો છે, સંસાર માટે બરોબર છે, જે મળવાનું છે એ જ મળશે. એમ હા, મોક્ષ માટે પુરુષાર્થ કરવાનો જ છે. એટલે પુરુષાર્થ એટલે પૈસાને કસાયને જીતવાના. મારા બધાથી મુક્ત થવું છે, છૂટવું છે, એવી તીવ્ર ઈચ્છા. તમારે શું કામ બાકી રહી જાય છે દરેક જન્મમાં, એટલે નવો જન્મ લેવો પડે છે. અચ્છા. હા, મોક્ષની તીવ્ર ઈચ્છા નથી થતી. નથી, જરાય નથી. કોઈ ભાવમાં નથી. આપણને નથી ને. આપણે બીજી છીએ,
કાલે આ પ્રોગ્રામ છે, પરમ દાડે આ પ્રોગ્રામ છે, બે દાડે આ પ્રોગ્રામ છે. મોક્ષનો પ્રોગ્રામ હજી વાર છે, હમણાં ક્યાં ઉતાવળ છે? જે મરવાનું હજી વાર છે ને, ક્યાં ઉતાવળ છે? અને હકીકતે તો મરશું એ નક્કી છે, ક્યારે મરશું નક્કી નથી. માટે બીજી પળમાં પણ મોત હોઈ શકે, પણ તો એની તૈયારી નથી રાખતા. આપણે પ્રોગ્રામમાંથી બહાર જ નથી નીકળતા, એટલે નવો જન્મ લેવો પડે. સાહેબ પણ બધા પ્રોગ્રામથી તો દરેક આત્માનું કલ્યાણ થાય છે ને. શું જે પ્રોગ્રામો કરવામાં આવે છે એનાથી આત્માનું કલ્યાણ નથી થતું. શેના પ્રોગ્રામ? કોઈ પણ આપ જે બી કરો. અરે હું તો તમારા જનરલ બધાની વાત કરું છું. સંસારની સાચું. ચલો, લોકો જોડાય છે જલસામાં કે મોક્ષે જવા માટે? મોત માટે હર પળ તૈયાર હોય એ જ મોક્ષ માટે તૈયાર હોઈ શકે. લાગતું તો છે જ નહીં મરવાનું. હે, મરવાના જેવું લાગતું તો છે જ નહીં. પણ વિચારતા જ નથી ને બચ્ચા મળીએ કે બધા મરશે ને બધાને મૂકી આવશું મશાણમાં. આપણને મૂકનાર હજી જન્મ્યા જ નથી. આજ બહુ છે ને, હું કોઈ બીજી ચીજ નથી. કોકે આપેલું સંભાવન તો ઉતરી જાય, પણ પોતે આપેલું સંભાવન ના ઉતરે. ઓટો સજેશન. શું કોકે આપેલું સંબંધ તો ઉતરી જાય અમુક ટાઈમે. સમૂહ સંમોહન. સંમોહન. પણ તમે પોતે કરેલું સંમોહન ના ઉતરે. જેમ કોકની નજર ઉતરી જાય પણ પોતાની નજર ના ઉતરે. તો પોતાની નજર લાગે, ભયંકર લાગે. એટલે જ કાચમાં જોઈને બહુ હરખાવું નહીં. એટલે આપણને ના છે. આ ઘણા બહેનો તો એમાં જ બીમાર હોય છે. બ્યુટી પાર્લરમાં જઈને હરખાયા હોય ને બહુ, કાચમાં જોઈને એમાં બાપની બીમારી લાગુ પડી જાય. એને પોતાની નજર લાગી જાય. સેલ્ફી ચાલે છે, સેલ્ફી. આને શું કહેવાય આપણે ખબર છે? ભરત કુમારને મારું રૂપ નજર લાગી કે નહીં? તરત રોગ થઈ ગયા કે બધી રીતે આ મધ થયો. વાહ, બટ પડી ગયા. આપણે કેવા રૂપાળા છીએ. પતી ગયું. તો શરદકુમાર જેવાને જો પાડી દે તો તમારી તો શું હેસિયત છે? પછી તમે છે ને ડાક્ટરો પાસે જઈને મરો, પેલી 70 ડાક્ટર બદલો તો એની એક બીમારી ઈલાજ જ ના મળે. 90% બહેનો આ રીતની બીમાર હોય છે. એટલે કોઈ ભોય ના પકડી શકે, કોઈ ડોક્ટરને પકડી ના શકે. એનો ઉપાય એને પોતે જ કરવો પડે. શું કરે સાહેબ? જોવાનું પછી શરીર ઉપરનો બહુ ઉતારવો પડે અને શુદ્ધ એમ્બિલ કરી નમો જીણાનમ જે ભયાનંદ જાપ કરવો પડે, તો નજર ઉતરે પોતાની. મોહ તો ક્યાંથી ઉતરે? પોતાનો મોહ કેવી રીતે ઉતરે? ઉતરે એ તો ઉતરે ને. હવે તો પોતાનો મોહ પોતાથી જ ઉતરે, બીજાથી ના ઉતરે. શુદ્ધ આંબેલ કરો, શુદ્ધ આંબેલ કરો. તમારું ઘર તમે છોડો કે કોઈ ઉચકીને કાઢે તો મર્યા પછી કાઢે, પેલા થોડા કાઢે. હે તમારા ઘરમાંથી તમને કોણ કાઢે? મરો ત્યારે બીજા ઉચકીને કાઢે, બાકી કોઈ થોડા કાઢે. તમારા મોંમાંથી તમારે જ નીકળવું પડે. હું દેહ છું, આજ મારું રૂપ છે, આજ મારો સંસાર છે. એ જે સંમોહન એના કારણે આપણે ફસાઈ જઈએ છીએ. આપણે આ બધું ગમે જ છે, માટે ફેર જન્મ લેવો પડે છે. ખાલી પ્રતિકૂળતા આવે જ નથી ગમતી, બાકી બધું ગમે જ છે એકદમ. સાચી. એટલે તો આચાર્ય છે ને, જેવો પોતાનો કોઈ શિષ્ય સમર્થ થાય આખો સમુદાય છોડી અજાણ્યા સમુદાયમાં જતા રહે. એથી અરસપરસ બંનેનો બહુ તૂટી જાય. એમ શ્રાવક પણ મોક્ષ માર્ગ ચલાવવા માટે જ શ્રાવકે સંસાર માંડવાનો છે.
કારણ કે સંતતિ ન હોય તો મોક્ષ માર્ગ ચાલે નહીં. જેવી સંતતિ સમર્થ થાય ને પ્રભુના શાસનની સેવામાં લાગી જાય એટલે બાપા ઘર છોડીને જંગલમાં જતા રહે. દીક્ષા લેવાય તો ઠીક, ન લેવાય તો વાનપ્રસ્થ કરી લે, પણ જીવતે જીવ ઘર છોડી દે, મરીને નહીં. એવા દાખલા છે. આખી પરંપરા જતી શાંતિનાથ સુધી એવી છે. ભગવાન સબના કાળમાં અને પછી પણ આ પરંપરા જ હતી. છોકરો કાંદોતર થાય એટલે બાપ ઘર છોડીને નીકળી જાય. કોઈ બાપ છોકરાના પરવશ થઈને મરે નહીં. પછી હાથ પેઢી જોઈને મરે એ કેવી રીતે થાય? બહેનો માટે છે, ભાઈઓ માટે નથી. અને બહેનોને મમતા બહુ ઓછી હોય છે તમારા કરતા. સૌથી વધારે તેને જ હોય. એ તમને લાગે છે. એ બાપડી એટલું ધણીપણું નથી કરી શકતી જેટલું તમે ધણીપણું કરો છો બધે. એ તો એક આંખ લાલ કરો તો નહીં જાય જન્મનું. એનું ગજુ કેટલું કોક જ હોય ભાઈના ચાપ ભાઈ કે હામી થઈ જાય. મોટા ભાગે તો પતિ પત્ની બંને નીકળી જતા. અને એક વાત છે, ધોળા આવ્યા પહેલા નીકળી જતા. એ વખતમાં છે ને આયુષ્ય બહુ લાંબા હતા ને. ગર્ભકાળ તો 9 મહિનાનો જ હતો. 25 વર્ષની ઉંમરે તો આવી જ જતી હતી. ભલે ને 84 લાખ પૂરનું કે 1 કરોડ પૂરનું આયુષ્ય હોય તોય. કેવું નહીં કે 25 લાખ પૂરનું આયુષ્ય થાય ત્યારે બાળક થાય, ત્યારે જુવાન ગણાય, એવું નહીં. પાછું ભગવાન આદિનાથ 83 લાખ પૂર્વના ઉંમરે દીક્ષા લીધી ને, હા, ત્યારે કેટલા જુવાન હતા કે લોકો પોતાની યુવાન કન્યાઓને લઈને આવતા હતા કે ભગવાન એકલા કેમ જુવાન લઈ જાવ ને, તમારી સાથી થશે. ભગવાન એટલા બધા જુવાન હશે ખુશ. ત્યારે જ લોકો આવે ને. બરાબર છે. આજે હવે આ બધા ધોળા તરત થઈ જાય છે. એ જમાનામાં ધોળા નતા થતા. આ જલ્દી થોડા થઈ જવાનું આટલી કારણ ગરમી શું? એ નથી. જલ્દી થોડા થવાનું કારણ શું? ગરમીથી કાણાનું કલર ઉડી જાય. આ બધા તમે લોકો છે ને ખુલ્લા માથે ફરો છો ને એટલે જલ્દી ધોળા થઈ જાય છે. પાઘડી માથું ઢાંકવાનું એટલા માટે જ છે કે વાળ કાળા રહે, ધોળા ના થાય. કલર તો બહેનોના કેમ થોડા થાય છે? બહેનો કેમ હતું ઢાંકીને ફરજ આજે. જૂના જમાનાની ઢાંકીને ફરતી હતી ને આવડી મોટી લાજ કાઢતી હતી, ત્યાંથી કોઈની નજરે નથી લાગતી ને. વાળ ધોળા નતા થતા. આજે તો એવી ખુલ્લી થઈને ફરે છે ને ફૂલ ફટાક ભલભલાની નજર બેસી જાય એના ઉપર અને પોતાની એ બેસી જાય. તમારું કેટલી નજર લાગેલી હોય છે. હવે તમે ફેશનેબલ થવા માંડ્યા છો પાછા. જેના જમાના ભાઈઓ કે બહુ ફેશનેબલ ના થાય. એ જે કરવું એ બૈરા કરે બેઠા બેઠા. એમને ટાઈમ હોય, આપણી ભાઈ ક્યાં ટાઈમ હોય એવો બધો. પણ સાહેબ એ ફેસ્ટિવલ થાય એટલે થવું પડે ને. હે એ ફેસ્ટિવલ થાય એટલે નહીં તો રોલો કહેવાય. એમ જ ચાલે. તો જ કાલે વૈરાગ આવે ને નીકળો ને અમારે ત્યાં. એમ નથી કે એમ કે છે કે બહેનો ફેસ્ટિવલ થાય એટલે અમારે થવું પડે છે એમ. નહીં તો કાંઈ રોલો કહેવાય આ તો. ના રે ના, એવું કંઈ નથી. એવું બધું નહીં સમજવાનું. બહેનોને તો તમને કબજે રાખવાનું એટલે ફેશનેબલ થવું પડે. તમારે ક્યાં બેનને કબજે રાખવાની? સીધું છે જ બાપની કબજે. પ્રસ્તુતમ. ચલો હવે આ રીતે જ્યારે પણ આપણે તીવ્ર ઈચ્છા થાય ને મોક્ષની, એ તરત જ મોક્ષ થઈ જાય. અને નવપંચીનું કામ એ જ છે જેની સાથે જોડાય
અને બહુ ઝડપથી મુક્તિનો આશક બનાવી દે. અને અહીં જ જીવનમાં એવું હોય ને એ ક્યાંયથી બંધાયેલો તો ના જ હોય. કોઈ વ્યક્તિથી, કોઈ ક્ષેત્રથી, કોઈ દ્રવ્યથી, કોઈથી બંધાયેલા ના હોય. શિપાળજી ટપ્પુજી સાથે જોડાઈ ગયા એટલે એમની આ સ્થિતિ છે. લગ્ન કર્યા ને બે કર્યા ને, આપ તો તમને ગભરામણ ના થાય કે હું લગ્ન તો કરું છું આ છોકરી હાથે, પણ ઘરે જાય છે એટલે શું થશે હાલત? જે પહેલી છે એ બરોબર ઉધરો લેશે ને, ત્યાં શું માંડ્યું છે ક્યાંથી ઉપાડીને લઈને આવ્યા. શિપાળજીને કઈ ચિંતા નથી, કઈ ફિકર નથી. એ ક્યાં એને લેવા ગયા હતા એટલે અમે ચાલીને આવી છે ને એના મા બાપ સોંપે છે ને પાછા લવ મેરેજ તો છે જ નહીં, એંગેજ નથી. પેલા કે હક પણ કરેલું જ છે. એમને મેરેજ ને કેવા કેવા જ ખબર નહીં પડતી કે બાળજીના. ઋણાનું બંધ, બીજું કઈ નહીં. આ બધાને પૂરો ધર્મ સાથે કરેલો છે, એ ધર્મ સાથે કરવા માટે બધા ભેગા થઈ ગયા છે. પૂરું ભાવમાં હા, ધર્મના સંયોગો આ બધા ભેગા થઈ ગયા છે. જ્યાં ધર્મ હોય ને ત્યાં ઝઘડા ના હોય, ક્લેશ ના હોય, ઈર્ષ્યા ના હોય, અસૂયા ના હોય. હવે અહીંયા બધા ભેગા થઈને ધર્મ કરીએ તો કોઈને કોઈ જગ્યાએ એકબીજાને સપોર્ટર થશે બીજા ભાવમાં. બંને જણા એક સરખો ધર્મ હાથે કરતા હો તો સમજવું આગલા ભાવના કંઈક આપણે આવ્યા છીએ ભેગા. પણ એક કરતું હોય બીજું ના કરતું હોય ને તો નવો જ ભટકાયેલો છે સમજવું. બેન કરતું હોય ભાઈ ન કરતો હોય ને તો સમજી લેવાનું કે બેનને કોઈક અજાણ્યો જ ભટકાયો છે, આગલા ભાવવાળો તો નથી. અને બેને સિંહ આગલા ભાવમાં ધર્મ નહીં કર્યો, ખાસ ખાલી અનુમોદના જ કરી છે. એટલે ધર્મ જ્યાં મળે ત્યાં જન્મ થઈ ગયો. અને બહુ વિચિત્ર ગણિત હોય છે. શ્રીપાદજી મંદિરમાં બેઠા છે, ગૌતમ સ્વામી વાત આગળ ચલાવે છે. એમની તો વાત 3 કલાકમાં જ પૂરી થઈ છે, આપણી વાત સી ખબર કેટલા દિવસે પૂરી થશે. શ્રીપાદજી મંદિરમાં બેઠા છે. ઘરે હોય તો ઘરે એમની સામે નાચરંગ ચાલે, મંદિરમાં હોય તો ભગવાનની સામે ચાલે, પણ રહેવાનું જલસામાં. રોતા નહીં દેવાનું. મોક્ષ અને જલસો એ બે મેચિંગ ના આવે ને? ના, બે દોસ્તી છે. કેવી રીતે? જલસામાં જોવાનું જ છે, એમાં ડૂબવાનું નથી. જ્ઞાતા દ્રષ્ટા. હા, મોક્ષમાં જોવાનું જ છે, ડૂબવાનું નથી. સમગ્ર દ્રષ્ટિના જલસા એ સિદ્ધ પરમાત્મા જે રીતે જલસા કરે છે એનો નાનો નમૂનો છે. એવું છે? હા, અહીં જલસા હોય તો આવતા ભાવમાં જલસા મળે ને. આમ જલસાથી જ મોક્ષે જાય ને પછી ત્યાં રોજ જલસા જ રહે ને. રોતું રોતું જાય તો શું જલસા રહે? ધર્મ લુખ્ખો સુખ્ખો નથી. ધર્મ તો રોજ વાજા ગાજા વાગે એવો જ છે. મારા ભગવાન આખી જિંદગી જીવે ને ત્યાં સુધી દિવ્ય ધ્વનિ ચાલ્યા જ કરે, દુબીઓ વાગ્યા જ કરે. અપ્સરાઓ નાચતી જ હોય. આખી કેવળ જ્ઞાન અવસ્થા પ્રભુની જલસામાં જ હોય. અમે જલસાના વિરોધી નથી, એ જલસામાં તમે નાચવા માંડ્યા એના વિરોધી છીએ. તમે સુખદામાં શા માટે અમે રોઈએ?
તમે આનંદિત થાવ તો એમાં અમે શું માટે રોઈએ? પણ તમે નાટકીય થાવ તો અમને ના ગમે. કે નાટકીયનું બધું ખોટું જ હોય, એ કે સાચું ના હોય. રોજ પહેણે તો વાંધો હોય નાટકીયો. શિપાલજી મંદિરમાં બેઠા છે, જલસો ચાલી રહ્યો છે, ત્યાં પેલો આવે છે કોટવાલ અને કહે છે રાજન, એક ચોર પકડાયો છે. ચોર પકડાયો છે, દાન ચોર છે જબરદસ્ત, શું કરું? એનું બાંધી લાવ્યો છું. હવે શું કરું એનું? તો કે રાજાને ત્યાં આજ્ઞા ભંગો નરેન્દ્રના નિશસ્ત્રો વધુ ઉચ્ચતે. ગુરુ કે રાજા એની આજ્ઞાનો ભંગ કરો તો તમે એમની હત્યા કરી ગણાય વગર શસ્ત્રે. એમ હા, એ કેવી રીતે સાહેબ? આજ્ઞા જ એમનું વર્ચસ્વ છે. તમે તોડો એટલે એમને જ તોડ્યા ગણાય. રાજા કે છે એનો દંડ મૃત્યુ દંડ જ હોય. દેરાસરમાં કાં ફાંસી કાં છૂડી. કુમાર કે છે કે અહીંયા આગળ બેઠા બેઠા તમે આ મૃત્યુનો આદેશ ના આપો. ગીર ઘરમાં સામંત્ય વચન બોલવું એ મોટો દોષ છે. કોઈ તોડીને લાવ ના કહેવાય, કોઈ ચૂંટીને લાવે એમ કહેવાય. હા હિંસક વાક્ય બોલાય કે નહીં ગીર ભવનમાં. દેરાસર બંધ કર્યું, દેરાસર બંગલિક કર્યું, દેરાસર બંગલિક કરે છે. પબ્લિક કયું કહેવાય. બહુ મોટો દોષ લાગે આપણને. અને મુગતિયાને અહીં લાવો તો ખરા, જોયું તો ખરા કોણ છે? કુંભાર તો ક્યારના અહીં બેઠેલા છે. મહિનો થઈ ગયો, મહિના ઉપર થઈ ગયું, એકની ઓળીએ કરીને. એટલે હવે ધવલ શેઠ શું કરે છે એની એમને કંઈ ચિંતા નથી. પેલા 800 કોપી દીધા છે એના માટે એમને ચિંતા નથી કે પેલા હિસાબ બરોબર કરે છે કે નહીં, માલ વેચીને એ ઘોટાળો નથી કરતો ને. સિદ્ધ ટેકનો સેવક શા માટે ચિંતા કરે? એનો માલિક ચિંતા કરે. ધવલ શેઠ શું કરે છે એને કંઈ ખબર જ નથી. આનંદથી રહે છે. જ્યાં બાંધીને મુશ્કેટાટ બાંધેલા ધવલ શેઠને લાયા રાજા પાસે, ત્યારે કુમાર કે તમે ખરો ચોર પકડી લાયા છો કે બીજો કઈ ના મળે, આ જ ચોર મળ્યો તમને? ધવલ શેઠ જ હતા. કઈ ગોશાળાની જેમ જ્યાં જાય તે હકડા ના રહે. જેમ ભગવાન યાદે ગોશાળો ફરતો હતો જ્યાં જાય ત્યાં કઈ કે અડબડું કર્યા સિવાય રહે નહીં. ખાલી કરે કરે ને કરે જ. આમ ધવલ શેઠ હકડા રહેતા નથી. બાપુ કે આના હિસાબે હું અહીં આવ્યો છું. પેલા છોડો એને, છોડાયો, પછી પાસે બોલાયો ધવલ શેઠને. વિચાર કરે છે કુમાર, આવો મોટો માણસ અને આવી સ્થિતિ થઈ જાય એનું કારણ માત્ર લોભ. લોભથી બધી જ આફતો આવે. સંસ્થાનમાં જેટલા ધંધા કરો ને બધામાં ક્યાંય ને ક્યાંય હિસ્સા લાગે. પુણ્યના કારણે તમને ઓછી હિસ્સાએ પણ ઘણું વધારે મળતું હોય
એ તમારે બીજાના માટે વાપરવું જોઈએ, પણ હિંસામાં ન વાપરવું જોઈએ. હિંસાથી આવેલો પૈસો પણ અહિંસાના કાર્યોમાં જ વાપરવો. પછી રાજાને કહ્યું, ત્યાં તો મારા બાપ જેવો છે, આના કારણે હું આવ્યો છું, તમે એને છોડો. છોડી દીધા બહુ વાર કરીને. ધવલ શેઠ પાછા ઘર ભેગા થઈ ગયા. આ ત્રીજી વાર ઉપકાર કર્યો ને. પહેલી વાર વાહન ચલાવીને, ત્રીજી વાર બબ્બર કુલમાંથી ઊંધા લટકાવેલા હતા, બચાવ્યા. નથી બચાવ્યા. અહીંયા સીધે સીધા ફાંસીએ લટકાવી દેવાના હતા. પેલા તો ઊંધા જ લટકાયા હતા, અહીં તો ફાંસી જ થવાની હતી. સ્ટેપ બાય સ્ટેપ જુઓ, ધવલ શેઠને દંડ મોટો જ થતો જાય છે. સંસારનો રશિયો જેમ એમાં ડૂબે એમ જોખમ વધે. અહીં પણ સિપાહીને બચાવ્યા. હવે ધવલશેઠની સાથે તો ઘણી આવેલા છે, ઘણા વાણિયા છે, એટલે ધવલ શેઠ નથી. બીજા પણ સેંકડો જણા નાના વેપારીઓ પણ એની સાથે વેપાર કરવા આવ્યા છે. એવા વેપારીઓ હવે એમને દેશમાં જવાની ઉતાવળ છે, હવે ઘરે જવું છે, એટલે આવે છે શ્રીપાલજીની પાસે કે સ્વામી જબરદસ્ત ધંધો થઈ ગયો છે, બહુ સારી કમાણી તમારા હાથે રહેવાથી હમણાં થઈ છે, અમારા એટલા 10 ગણા થયા છે. પુણ્યશાળી સાથે હોય ને તો બધાય કમાય, એકલોય ન કમાય. બધાને ખવડાવીને ખાય, બધાને આપીને લે. એટલે અમે હવે બધા કમી ગયા છીએ ને હવે અમને દેશ ભેગા કરો. જેવા તમે બધા વિઘનમાંથી પાર કરાવી અને અમને અહીં લાયા છો, કારણ કે ધવલ શેઠ ફસાય ને એમ આપણા બધા વાણિયા ફસાય ને. હાથે ના રાજા જપ્તી કરે તો બધા વાણો જાય, એમાં પેલા બધા નાના નાના વાણિયાઓનું પણ બધું જાય. મોટો મરે ને એના ભેગા હજારો વરે બીજાય. તે કહે છે કે તમે અમને જેવા કુશળથી લાવ્યા છો એવા અમને અમારા દેશમાં પહોંચાડો. કુંવરે રાજાને કહ્યું, રજા આપો, પરદેશી અમે ઘણા દિવસ અહીં રહી ન શકીએ, અમારા દેશમાં જવું છે. રાજા કહે છે કે તમારે કામ શું છે? આ બધાનું કામ એ મારું જ કામ છે. તો પુણ્યશાળીને પોતાનું કામ કઈ હોતું જ નથી. બીજાનું ભલું કરવાનું કામમાંથી જે ઊંચો ના આવે આખો દાડો સવારથી સાંજ સુધી. એના ભંડાર તો છે ને ભૂત ભર્યા કરે. બધા ભૂતોનું કામ જ એવું હોય, બધાના ભંડાર ભરવા, લોભિયાઓના ઘરમાંથી ઉપાડી ઉદારના ઘરમાં લાવી મૂકી દેવું. તો કુંવર કહે છે કે મારે જવું છે. રાજાને એટલું બધો બહુ લાગ્યો છે ને, 4 દીકરા છે તો આ 5મો જમાઈ વાલો લાગે છે. એટલે ખૂબ સન્માન કરીને પછી એમને રજા આપે છે. દીકરીને પણ શિખામણ આપે છે કે બેટા બસ આટલા વર્ષ તો તારો મારો સહયોગ, હવે આખી જિંદગી તું અને તારો વર દૂર દેશમાં જતી કન્યાઓ એના દુઃખથી ક્યારે મા બાપ દુઃખી ના થાય. ગામમાં હોય તો રોજ રોતી આવે, દૂર દેશમાં આપી હોય તો ક્યારેક જ સમાચાર આવે. એટલે રાજકન્યાઓ તો દૂર દેશમાં જ અપાતી. એની પાલખી ઘરમાં બેઠા પછી એની અર્થી જ બહાર નીકળે રાજમહેલમાંથી. સુવાવડ માટે પણ પિયર નહીં જવાનું રાજકુમારીઓએ, બધું ત્યાં જ.
સંપૂર્ણ બાપનું ઘર છોડી જવાનું ક્ષત્રિય કન્યાઓએ, અને ઉત્તમ ગુણિત કન્યાઓ પણ એ જ રીતે લંકાની લાડીને ઘોઘાનો વર, આવું ચાલતું પહેલાના જમાનામાં. પરદેશી વાણીઓ આવ્યો હોય, બાપને લાગે હારો છે, ખાનદાન છે, કમાય છે, બધું જ છે, દીકરી પરણાઈ જાય, પેલો લઈને ઉડી જાય. પછી બેન પડીઓ ગાય, પરદેશી અજાણ્યો પોપટ આવી અમારી બેનાને ઉપાડી લઈ ગયો. જૂના જમાનાના ગીતો આવા જ હતા બધા. પિતાને શિખામણ આપી, કુમારને કહ્યું, પણ કહ્યું 4 ભાઈ ઉપરની દીકરી છે, બહુ લાડમાં ઉછેરેલી છે, સૌથી મોટી બહેન હોય એ ભાઈઓ સુખી, સૌથી મોટી બહેન હોય તો એ બેન સુખી, બધા ભાઈઓનો લાડ મળે. નાની હોય તો નાની હોય તો બહુ પુણ્યશાળી હોય ને એ પછી જન્મે, અરે બધાનું કરવા જન્મી હોય એ પહેલાં જન્મે. મોટી દીકરી ઉપર પહેલેથી જ બધો ભાર આવી જાય, બૈલાને હાચવાને, ઘડીક મમ્મીનું કામ કરે, ઘડીક પપ્પાનું કામ કરે, બાપની દોડા દોડ કરે છે. પણ નાની હોય એને તો લાડ જ હોય, એને કોણ કરાવે? લાઈ નાની જ છે, મદન મંજુસા 4 ભાઈ ઉપરની એક છે. બાપાએ કહ્યું બહુ સુકુમાર છે, સાચવીને રાખજો. સિપાળ કે દુશ્મનને હાચવું છું, તો મારી પાસે આવેલી તું હાચવી શકતે, તો પૂછવાનું શું? કિનારે જઈ વાડમાં બેસાડી રાજા પાછા પડ્યા. પરદેશ જતું હોય એને લાંબુ મૂકવા ના જવું, જેટલા લાંબે મૂકવા જાઓ એટલો પેલો મોડો પાછો આવે અને મોડો મળે. એવું હા, બહુ સ્પષ્ટ લખ્યું છે કેટલે મૂકવા જવું. જેટલું મોડું મળવું હોય એટલું દૂર મૂકવા જવું. તો ઘરમાંથી વળાવી દેવો? ઘરમાંથી નહીં વળાવવાના, પાછા વળાવવાના, અને પછી જ્યાં દૂધવાળું ઝાડ આવે એ ઝાડથી આપણે પાછા વળી જવાનું, કાંટાવાળા ઝાડથી પાછા ન પડો. બાવળિયા ઝાડથી પાછા નહીં? નહીં. આંકડાના ઝાડ, વડ, પીપળ, આંકડો, પીપળી, આ બધા ઝાડ લેવા. કોઈ ન મળે તો આંકડો, રાયણ, ચંપો, એ સિવાય ગામનું કૂવો, ત્યાંથી પાછા વળી. ગામના કુવા સુધી. પહેલાં એમ જ હતું, હા, ગામના કુવા સુધી વળાવી. નદી ક્યારે ઓળંગવી નહીં. એટલે એના કારણમાં લખ્યું છે કે જેમ ગામ ચાલે ને એમ લગભગ શેરીના કૂતરાઓ ભેગા આવે ને તો બહાર નીકળો ત્યારે, એવી રીતે ગામના જેટલા ભૂત હોય એ બી તમારી હાથે આવે. તમે જો નદી ઓળંગો તો ઓળંગે. ભૂત એટલે છેદ દેવતા, હા, વેંતરો, ક્ષેત્ર દેવતા. હા, ત્યાંના ભૂત હોય, મરી મરીને જે ભૂત થયો ને એની જો નદી ઓળંગી જાય તો પછી મહારાજની જોડે જ જાય ને મહારાજ ફસાઈ જાય. મહારાજ નહીં પણ કોઈ ઘરના વ્યક્તિ જતા હોય તો મહારાજને પણ એ રીતે બહુ લાંબે મૂકવા નહીં જવું, તો વર્ષો સુધી બાપજી આવે જ નહીં પાછા. ગમે તેટલો પ્રેમ હોય, મોહ હોય, 25 ડગલા વધારે ચાલી છેવટે છોડવાના જ છે ને. તો પછી પાણીના સ્થાનથી કે દૂધના વડામણામાં તો પહેલાં પૂનમના વડામણામાં તો 2, 4, 5 કિલોમીટર આવે તો ખોટું છે. સામા ગામ સુધી આવે તો વાંધો નહીં, હા, અધ વચ્ચેથી પાછા નહીં વળવાનું. અધ વચ્ચેથી એક પાછા વળે ને એ પેલા ભૂત પાછા ના વળી જાય, બધા પાછા વળે તો વળે પાછા. એ કૂતરું નથી ચક્કરમાં પડી જતું ક્યારેક આપણી જોડે જોડે પછી હાલ્યું આવે. એટલે કિનારેથી જ વળાવી દે છે. બહુ હોય તો જરાક એક વાણ નાનું કરી જાય હાથે હાથે, પછી ગવું પછી પાછો આવે.
કિનારેથી કહી દીધું આવજો. બસ શ્રીપાલ કીધું પાછો આ બીજો જલ પ્રવાસ શરૂ થાય છે. 2 રાણી છે, 7 મજલાનું વાણ છે, આખું સુવર્ણ રત્ન હાથી ઘોડા અપાર સંપત્તિથી ભરેલું છે. બીજા પેલા 250 વાણ તો લટકાના છે. 250 બીજા એ 250 લઈ જગાય એટલું તો આ એક જ વાણમાં છે. બીજા 250 એ 250 તો છે જ, પણ 250 લઈ શકાય એટલું તો આ એક જ વાણમાં છે. ચૂક વાણમાં એટલો માલ એવા ઘણા વાહનો આપે. ના, એક જ વાણ. ક્યાં એટલું જમાઈ બિચારું ક્યાં એટલું પાડે હવે દરિયામાં? રસ્તો હોય તો આપે, બહુ હાથી આપે, 200 ઘોડા આપે, બધું આપે, પણ અહીંયા વાણમાં ક્યાં બિહાડીને લઈ જવા બધાને? આ તેમનો પ્રવાસ શરૂ થયો પાછો ડબલ સેટ તો હવે દુઃખના દાડા શરૂ થાય છે. જોઈએ હવે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક.